करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુગત્યાદિ ત્રીજા ખંડના ધાતુઓ। કુલ 24 ધાતુઓ: મહાગા દાદા, કેબિહરી, રૂપરૂપૃ, શ્રુકૃ, હોહૃ, ભસ, ધનજનધીસ, નિજ બીજ, વિષતુર। અંતિમ ધાતુ વિષ્ણુ, ઉભયપદી, ફેલાવવું, વ્યાપવું। આત્મને પદમાં 2 લકાર પૂરા કર્યા, લટ અને લંગ। હવે આવીશું લોટ લકાર આજ્ઞાત। લોટ ચ આવું સૂત્ર આવે છે લકાર માટે, અને અર્થ કરીશું। અર્થ કાળ નહીં કહીએ, મૂળ લકાર ખરો પણ બતાવે છે, અર્થ બતાવે છે, સમય નહીં બતાવતો। તો પ્રત્યયો મૂળ ઉપદેશ અવસ્થામાં અને પ્રત્યાહારની રીતે જોઈએ તો તંગ છે, તંગ। આમાંથી 2 પ્રત્યાહાર પ્રત્યયોમાંથી આપણને મળે છે। કુલ 52 છે, અને 52માંથી 2 આમાં પડ્યા છે। એક ટિંગ, 3 4 78 સૂત્ર આખું, અને એ જ સૂત્રને 2 ભાગલા કરી દઈએ, પરસ્મય પદ અને આત્મને પદ, તો બની ગયા તંગ। ટિંગમાં 9 દુ 18 એટલે કે બધા, અને તંગમાં માત્ર આત્મને પદ, તો ત આતામ જ થા સાતામ ધોમ અને ઈટ વહી મહિયમ, મૂળ અવસ્થામાં આત્માને પદ। તો પ્રથમ પુરુષ એકવચન ત છે। તમાં તનો ટીત આત્માને પદાનામ તેરે આગળથી, યાની વર્તમાને લટમાંથી, તમાંથી ટીત આત્માને પદાનામ તેરે, એટલે કે હેત્વ કરીએ છીએ। હેત્વ કર્યા પછી આમાં આપણે ઉમેરો કરીએ છીએ। શું? તો કે આમેત સૂત્રથી આપણે જે હેત્વ કર્યો હતો એ કર્યો હતો એને આમ કરી દઈએ છીએ, એટલે બની જાય છે આતામ। આગળ ત આતામ જ હેત્વ કરતા પ્રથમ પુરુષ એક વચનમાં તેનો આમ કરતા તામ થઈ જશે, તામ થઈ જશે। આતામમાં પિતાત્માને પદાનામ તેરે, અને પછી એ જ હેત્વને આમે તહાથી આમ કરતા મૂળ અવસ્થામાં આવી જશે, એટલે કે આતામ થઈ જશે। છ છે એમાં આત્મને પદે શ્વનતઃ થી અત થઈ જશે, પિતાત્માને પદાનામ તેરેથી અતે થઈ જશે, અને આમે તહાથી અતામ થઈ જશે। તો તામ, અતામ, અતામ, અરે અતામ, આતામ અને અતામ, તામ, આતામ, અતામ। મધ્યમ પુરુષમાં આવી જઈએ તો થાસ છે, પણ થાસમાંથી થાસસ્ય, અને થાસસ્યમાંથી સવાભ્યામ વામો થી જે એ છે એને આપણે પાછા સ્વ કરી લઈએ છીએ, અને સ્વ કર્યા પછી ષડહો ઘસી પણ આવશે, અને આદેશ પ્રત્યયો પણ આવશે, અને એ રીતે આગળ પ્રક્રિયા ચાલશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ છે, પણ ટીત આત્માને પદાનામ તેરેથી આથે, અને ફરી પાછું આમે તરહથી આથામ થઈ જશે।
બહુવચન ધ્વમ છે. પિત આત્માને પદાનામ ટેરેથી દ્વે કરીશું અને સભ્યમ વામવથી ફરી પાછા ધ્વમ કરી દઈશું. ઈ જે છે પિત આત્માને પદાનામ ટેરે અને પછી એત ઐ એત ઐ થી ઐ કરીશું. ઐ કર્યા પછી આડું તમસ્ય પિત્ત છે આટનો આગમ કરીશું અને પિત્ત બની જશે અને આતસ્થ્યથી આગળ પ્રક્રિયામાં ગુણ થઈ જશે એટલે કે ઐ પ્રત્યય બનશે. ઐ દ્વિવચનમાં વહે છે એત ઐથી ઐ કરીશું વહી થઈ જશે અને આડું તમસ્ય પિત્તથી આ વહી થઈ જશે. એવી જ રીતે મહય છે એટલે મહ્યમ નું પિત આત્માને પદાના ફેરેથી મહે એત ઐથી મહય થઈ જશે અને આડું તમસ્ય પિત્તથી આ મહય થઈ જશે. તો તામ આતામ આતામ સ્વ અથામ ધો હૈ આવહૈ આમહૈ આવી રીતે પ્રત્યય બનશે. જ્યાં અજાદી અપિત છે ત્યાં ગુણનો નિષેધ છે. નિજામ ત્રયાણમ ગુણ બધામાં લાગશે. તામ તામ જ્યાં આવશે અને થામ પણ આવશે થ આવશે ત્યાં સ્ટુના સ્ટુહુ લાગશે અને મધ્યમ પુરુષ બહુવચન જે છે ધોમ જે છે ધ છે તો ત્યાં સ્ટુના સ્ટુહુ થયા પછી ધ થઈ જશે અને જલામ જસીથી જે સ છે મૂર્ધન્ય સકાર એનો પાછો ડ થઈ જશે અને ઢોમ થઈ જશે ઢોમ. તો આ રીતે આપણી પાસે પ્રક્રિયા દરમિયાન જ્યાં જ્યાં પરિવર્તન આવે છે મધ્યમ પુરુષ એક વચનમાં પણ આદેશ પ્રત્યયોથી પાછો મૂર્ધન્ય સ થઈ જશે અને એ રીતે આપણને ક્ષવ થઈ જશે. સ્વની જગ્યાએ દંત્યની જગ્યાએ મૂર્ધન્ય થતા ને મૂર્ધન્ય થતા પાછો ક અને શ થતા ક્ષ થઈ જશે પણ ક્ષ અડધો થઈ જશે. ક્ષ અ તો તામ આતામ અતામ પ્રત્યય સ્વ આથામ ધ્વમ હૈ આવહૈ આમહૈ. તો આવી જઈએ પ્રક્રિયા. હાઈ વ્હાઇટ બોર્ડ. ત્યારે હું ગોધરા બેઠો છું. ધાતુ છે વી શ્લુ હવામાં ઈ જે છે અનુદાત્ત છે. લુમાં સ્વરિત અને અનુનાસિક. સુરેશ. વિશ્લો ધાતુ છે અનુનાસિક લૃની ઉપદેશે અજનાસિક ઈ સૂત્રોથી સંગત એટલે વિષ કર્તરી વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિ પેહ શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં થતા વિષ થશે. હલાદી સે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે વેવિષ. અને નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા વેવિષ થશે. પ્રત્યય છે ત ચિત આત્મને પદનામ તેરે સૂત્રથી એક વતા તે થશે અને આમેત સૂત્રથી આ મનનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. અને હા
ત હોવાના કારણે સ્ટુના સ્ટુહ સૂત્રથી ત વર્ગ ટ વર્ગ થતા તનો ટ થશે. જોડી દેતા સહ વેવિષ્ટામ તે ફેલાવો. દ્વિવચનમાં આવી જઈએ. અતીત. ઉદ્દેશ્ય જન્મનાસિક પછી નાસિક ની એક સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ લાગશે. જો જો અત્યાદી કર્તરી શબ્દ વિકરણ લાગશે અને જો ત્યાંથી બે શ્લોથી હા શબ્દનો જો અત્યાદી બે શ્લોથી શબ્દનો લોપ થશે. આ શ્લોથી દ્વિત્વ થશે. અનાદિ શેષથી અભ્યાસના એક ખંડનો લોપ થશે. નિજામ ત્રણામ ગુણ શ્લોથી વિવેવિસ થશે અને પ્રત્યય છે તો આતામ. તો આતામ. પિતાત્મને પદાનામ તીરાત્મન બધામ તેરેથી પિતે પિતે આતે આતે. આતે હા. અને ફરી પાછો આમ આમે તહથી આમને આતે. તરથી આનો આતે. આતામ. અને જોડી દઈશું. વેવીસ તો પછી વેવીસ સાતામ તો વેવીસ વેવીસ સાતામ. સાતામ તે બે ફેલાવો. ફેલાવો. અલકા બહુવચન. હા સર. વિષ્ણુ ધાતુ છે. લૃની ઉપદેશ અજનુનાસિક ગીત સૂત્રથી જ સંજ્ઞા થશે. બચશે કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે 20 હલાદિ શેષ સૂત્રથી સનિત સંજ્ઞા થશે એટલે 20. નિજમ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી 20 થશે. કાળનો પ્રત્યય છે જ. તેમાં આત્મને પદેશો અનત સૂત્રથી જની જગ્યાએ અત થશે. ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી અતે થશે. અને આમે તહ સૂત્રથી અતામ થશે. જોડી દઈશું. જોડી દેતા વેવી શતામ બનશે. તે બેવી શતામ. તે બધા ફેલાવો વ્યાપો. કર્માભાઈ. धातु से विष्णु उपदेशे अजनुनासिक तो इस अनुनासिक हलादि शेष નીચામ પ્રયાણામ ગુણ શ્લોક સૂત્રથી પૂર્વાભ્યાસ રહેલા સ્વીકાર મૂકું એટલે 22 મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય ખાસ ખાસસ્ય સૂત્રથી સે સ્વાભ્યામ વામો સૂત્રથી શ્લોક સ્વ જે છે અને આ બાજુ ખાસ જે છે. અરે એ તો થઈ ગયું. બે અને આ સ છે અને આ બાજુ સ્વ છે. તો સદો કશી અધોહ પશી સૂત્રથી થઈ જશે. સ જે છે એનો ક થઈ જશે. એનો ક આ બાજુ અને આદેશ પ્રત્યયો એ સૂત્રથી દંતિશનું મૂર્ધન્ય ક્ષ થશે. ક્ષ ત્વમ વેવિસ્વ તું ફેલાવ.
કાનમાં સ્પીકર પહેરવું પડશે લાગે કર્માભાઈ. તો 12 નો ગુણ્યા ઓછો આવે. હિના. હા સર. વિષ્ણુ ધાતુ છે. નુમાં રહેલા અને ઉપદેશે અનુનાસિકથી અને ઈત સંજ્ઞા કરીશું તો વિષ વધશે. કર્તરી શપ જોહોત્યાદિ વ્યહ સ્લુવ સૂત્રથી શપનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો વિષ વિષ રહેશે. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો વે વિષ. નેજા નામ ત્રયાણામ ગુણ સૂત્રથી વે વિષ અને પ્રત્યય છે આથામ. તીર્થ આત્મને પદે નામ તેરે સૂત્રથી આથે કરીશું અને આંબેતઃ સૂત્રથી આથામ કરીશું. તો તો સીધું છોડી જ દેવાનું તો વી શા થામ. વે વી શા થામ. થામ. વિશાથામ. કારણ કે વે અહીંયા હા સર. ઈને એ કરીએ છીએ હા જેમ ત્રયાણામ ગુણ શ્લોક. ગુણસૂત્ર. બરાબર. આમ જોવા જઈએ તો અલકા, અતીત અને હિના આ 3 બિલકુલ નવા, પણ હવે આ વ્યસન લાગી ગયું છે, હવે છૂટશે નહીં. વિક્રમ છે હજી નવા છે. સુરેશ. બહુવચન મધ્યમ પુરુષ. વિષ્ણુ ધાતુ છે. અનુનાસિક લૂની ઉપદેશે અજરનાસિક ઈ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે વિષ. કર્તારી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ વ્યહ સ્લુવ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વિષ વિષ થશે. હલાદી છે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે વિવિષ. અને નિજામ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા વેવિષ. પ્રત્યય છે ધ્વમ. ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા દ્વે થશે અને આમેત સવાભ્યામ વ્યામો સૂત્રથી આમનો આદેશ થતા ધ્વમ થઈ જશે ફરી. અને સ્તુના સ્તુહ સૂત્રથી ધનો ઢ થશે. આનો ઢ. ઢ હા. જલામ જસો જસી સૂત્રથી મૂર્ધન્ય શકારનો ડ થશે. જોડી દેતા યુયમ યુયમ વેવિધ્વમ. તમે બધા ફેલાવો. આ રીતે થશે. ઉત્તમ પુરુષમાં આવી જઈએ. અલકા. હા સર. વિષ્ણુ ધાતુ છે. લૂની ઉપદેશ અજનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી વિષ કર્તરી શપ જુહોત્યાદિભ્ય સ્લુવ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિષ વિષ. હલાદી શેષ સૂત્રથી સનિહિત સંજ્ઞા થશે એટલે વિવિષ. નિજમ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી વેવિષ થશે. કાળનો પ્રત્યય છે ઈ. તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી એ થશે. આડુ તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠ તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને આટસ્થ સૂત્રથી એ તો અહીં. હા એ તો સૂત્રથી એ થશે.
આટસ્થ્યથી આટસ્થ સૂત્રથી અય અય એટલે થશે. એક પરરૂપ એકરૂપ હમ અને જોડી દઈએ જોડી દેતા વે વિષય અહમ વે વિષય. વિષય. હું ફેલાવ હું વ્યાપું. હમ. અતીત. ઉપદેશજનો નાસિકાઈટની એ સંજ્ઞા થશે. કર્તરી સવિકરણ લાગશે. જવાબદારી સ્લોથી સપનો લોપ થશે. સ્લોથી દ્વિત્વ થશે. હલાદી શેષાથી અભ્યાસ મહિના એક હલનો લોપ થશે. અને નિજામ ત્રયાણામ ગુણ સ્લોથી વિવિધ થશે. પ્રત્યય વિત્વય વહી ને મહ્યમ મહી અંગ. ને વહી. હા. હમ. અને એમાંથી એથી હૈ. વહે હમ. અને મહે. એની પહેલા હા. આડું તમસ્તે પીછેથી આટલો આગમ થશે અને ટની હલનત્યમથી સંજ્ઞા થશે. પિત આત્માને પદાનામ તેરે ના. પણ આવશે. એનાથી હે અને તઈથી હૈ. હા. અને અડધો હશે સે પીછેથી હમ. આટલો આગમ થશે અને ટની હલનત્યમથી સંજ્ઞા થશે. આ વહઈ આ મહે. આ મહે. અને અને છોડી જોડી દેતા આવા વે આવામ વેવી સા વહઈ સા વહઈ ને વયમ વેવી સા મહઈ. સા મહઈ. રૂપ થઈ ગયા. વિવિષ્ટાન તો વિવિશાતામ તે વિવિશતામ ત્વમ વિવિક્ષ્વ 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 ક્ષ્વ ક અને શ બે મળ્યા. યુવામ વિવિશાથામ વિવિશાથામ અને યુ યમ વિવિધ્વમ. વિવિધ્વમ વી પછી ડ બી અડધો અને દ બી અડધો અને પછી વમ. ધ્વમ વિવિધ્વમ. વિવિધ્વમ યમ પછી અહમ. અહમ વિવિક્ષય વિવિક્ષય વિષય શય વિવિક્ષય મૂર્ધન્ય સકાર વિષય અહમ આવામ વિક્ષા વહૈ વયમ વિવિષામહૈ. તો આવી રીતે 9 રૂપ સિદ્ધ થઈ જાય છે. સહ વિવિષ્ટામ તૌ વિવિશાતામ તે વિવિશતામ તો વિવિક્ષ્વ યુવમ વિવિશાથામ યુયમ વિવિધ્વમ અહમ વિવિષય આવામ વિવિષાવહૈ વયમ વિવિષામહૈ. હલકા સહ વેવિષ્ટામ તૌ વેવિશાતામ તે વેવિશતામ ત્વમ વેવિક્ષ્વ યુવામ વેવિશાથામ યુયમ વેવિધ્વમ અહમ વેવિષય આવામ વેવિશાવહૈ વયમ વેવિશામહૈ. અતીત. સહ વેવિષ્ટામ તૌ વેવિશાતામ
ते वेविषताम् त्वं वेविक्ष्व युवां वेविषाथां यूयं वेविध्वम् अहं वेविष्यै आवां वेविषावहै वयं वेविषामहै. हम्म सुरेश सः वेविष्टां त्वौ वेविष्यातां ते वेविषतां त्वं वेविक्ष्व युवां वेविषाथां यूयं वेविध्वम् अहं वेविष्यै आवां वेविषावहै वयं वेविषामहे. महै हीना हीना कर्माभाई सः वेविष्टां तौ वेविषतां ते वेविषतां त्वं वेविक्ष्व युवां वेविषाथां यूयं वेविध्वम् अहं वेवैष्यै आवां वेविषावहै वयं वेविषामहे. हीना અવાજ આવે છે મારો? હા સર. હા, હવે આવ્યો તમારો. સહ વેવિષ્ટામ તે વેવિષાતામ તે વેવિષતામ ત્વં વેવિક્ષ્વ યુવાં વેવિક્ષાથામ યુવં વેવિध्वम् અહં વેવિક્ષૈ આવાં વેવિક્ષાવહૈ વયં વેવિક્ષામહૈ. બરાબર છે. વિક્રમ हाँ सर. હમ सह वेविष्टां तौ वेविषतां ते वेविषतां त्वं वेविक्ष्व युवां वेविषाथां यूयं वेविध्वम् अहं वेविषै आवां वेविषावहै वयं वेविषामहै. બરાબર છે. તો અહીંયા લોટ લકાર વિષ્ણુ વિષ ધાતુ પ્રક્રિયા પૂર્ણ થાય છે અને એક લકાર વિધિલિંગ લકાર રહ્યો. પછી આપણો ચોત્યાદી ગણ 24 ધાતુઓ પૂરા થશે. દ્વિત્વાભ્યાસ કાર્ય એક તબક્કો ટોટલી પૂરો થશે. બીજા 4 એવા છે, એમાં લીટ લકાર પણ છે, યંગ લુગંત છે. એ જે તે સમય આવશે ત્યાં લઈશું, પણ તમને આટલા 24 પરથી દ્વિત્વાભ્યાસ કાર્ય શું થયું છે એ ખ્યાલ આવી ગયો. ફરી પાછા જે તે સમય પાછું જોવું પડશે, પણ જાતે કરી શકશો પછી. અને પછી પાછા ભવાદીમાં આવીશું. પહેલા ગણમાં જ્યાંથી અટક્યા છે વિશેષ ધાતુઓ ત્યાં પાછા આવી જશું. એટલે એ રીતે આપણો પ્રક્રિયાનો ક્રમ જે છે એ રહેશે. આના પછી 10 થી 11 પણ નવી બેચ શરૂઆત કરી છે. આજે ચોથું કે પાંચમું ચોથું છે કદાચ લેક્ચર. એમાં એક અતીતભાઈ જેવા પણ કોમર્સ વાળા છે, બોમ્બેથી મળ્યા છે. કુલ લગભગ 19 જેટલા છે નવી બેચમાં. એટલે જેટલા જીવોનો ઉદ્ધાર થાય એટલાનો કરીએ છીએ. આમાંથી વિક્રમ છે, બાકી બધા નવા આવશે. એટલે એ રીતે બીજી બેચ એના પણ યુટ્યુબ પર વિડીયો અલગથી મૂકીએ છીએ, ટાઇટલ અલગ આપતા. આ આપણું એમને આગળ ચાલી રહ્યું છે. મને લાગે 253-54 સુધી પહોંચ્યું છે. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભમ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ
વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે પાછા મળીશું 9 વાગે. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રિ. સર, બોલો. આપણે ખાલી મારા પહેલા ચેપ્ટર પૂરતું આ ક્લાસ જોઈન કરવો હોય તો 10 થી 11 ને થાય. એ અડધેથી આવેલો હું ત્યારે. કયું આપણે જે 10 થી 11 હા, હા, હા. નવી બેચ છે ને? હા, સંજ્ઞા માટે ખાલી. હા, ગમે તો એટલે થવાય ને, છૂટ છે. હા. આપણે 100 કેપેસિટી સુધી વાંધો નહીં આવે. એટલે લિંક તો આ જ છે ને, આપણી જૂની જ લિંક ને આ જ લિંક છે. લિંક આની આ લિંક આપણે બદલાશે નહીં. હમ. લિંક બદલાશે નહીં, પણ એટલું ચોક્કસ થશે કે વસ્તુ એની એ શીખીએ છીએ, હમ. પણ કંઈક ને કંઈક નવું આવતું રહેશે. તમે તો નવું નું કઈ ને કઈ હા. તમારે. આટલો ફેરફાર આવશે. એ કાયમ માટે આવું રહેશે. કોઈ જેમ ગમે એટલી બેચ ચાલુ કરશો તો ત્યાં નવું ને નવું આવતું ત્યારે રહેશે. તમારું નોલેજ વધે તેમ નવું નવું અપડેટ થાય હા, તમારે. હા, બિલકુલ, બિલકુલ, બિલકુલ. એટલે તમારા માટે હજી જે કક્કો શરૂઆત કરી છે મેં, હમ. તો એમાં પ્રત્યાહારો જે છે બહુ મહત્વના છે. આખો કક્કો જ મહત્વનો છે. એના પર જ ચાલે બધું આ. હા, એના પર જ ચાલે આખો પાયો. 3978 સૂત્રો, એ 52 પ્રત્યાહારો છે, એના પર જ ચાલી રહ્યા છે, 52 શક્તિઓ. એટલે એ જ્યાં સુધી આપણને ક્લિયર નહીં થાય, યાની કે કક્કો આપણે 42 વર્ણો છે, એના એક એક ક્રમ સાથે, 1 થી 42 ક્રમ સાથે, અથવા 9 અને 25 કરીએ. કયો 25મો છે, કયો 14મો છે, કયો 20મો છે, કયો 21મો છે, અને એમ કરતા કરતા આપણે 42 પ્રત્યાહારો છે. અને એ 42 પ્રત્યાહારોમાં બિલકુલ ક્લિયર કટ વર્ણ આવી જાય, કે જેમ કે જલ છે તો 24 જ, હલ છે તો 33 છે. તો એ રીતે એકદમ જેવો પ્રત્યાહાર આપણા બોલાય છે અને એની સાથે બધા વર્ણો આવીને ઊભા રહી જાય, એટલું ક્લિયરિટી આવશે એટલે સિદ્ધ થઈ જશે. પછી તકલીફ પડશે નહીં. જેટલું કરીએ એટલું દ્રઢીકરણ થશે. ઓકે, મળીએ કાલે. સર, તમે 10 થી 11 માં જે વિડીયો લે એવું આપણા યુટ્યુબ પર હોય જ છે ને? છે. હા સર, કારણ કે હું દિવસે જોઉં છે ફરી રહ્યો. ના, બરાબર છે. એમાં કંઈક પરિવર્તન આવશે. હા સર, એમાં થોડું ચેન્જ થયેલું છે. મેં બે લેક્ચર જોયા હતા. પહેલા સ્ટાર્ટિંગના 2 લેક્ચર, કાલનું ખાલી મેં થોડું ખાલી અધૂરું છે, બાકી 3 તો મેં ક્લિયર કર્યા હતા. બરાબર છે. એટલે નવું ને નવું કંઈક આવશે. હા સર, આખું ચેન્જ જ લાગે. હા, હા, વસ્તુ એની એ છે, એ બદલાશે નહીં. વર્ણો તો એના જ છે, પણ થોડું ચેન્જિંગ આવે. હા, બનાવવાનું થોડું નવું આવશે, કંઈક નું કંઈક એવું રહેશે. ચાલો, મળીએ કાલે.